ગુણાતીતાનંદ સ્વામી જુનાગઢ હતા ને ત્યારે એક સાધુ હતા. હવે એનું કામ એવું કે જે કોઈ નવો ભક્ત આવે ને એને બધું ઊંધું જ કહે. એટલે અહીંયા એકવાર જો એની વાત સાંભળી જાય ને તો ભવિષ્યમાં કોઈ દી પછી ત્યાં આવે જ નહીં, કુસંગી કરી દે. આવી રીતે બે ભક્ત આવ્યા હતા. એમાં એક ભક્ત છે એ તો ગુણાતીતાનંદ સ્વામીને મળવા ગયો ને ઓલો ભક્ત હતો ને એને આ સાધુ મળી ગયો, સીડી ચડતા હતા ને કંઈક ન્યા જ મળી ગયો. તો એની વાતું માંડ્યો સાંભળવા. એ પહેલી વખત આવ્યો હતો. એટલે પછી ગુણાતીતાનંદ સ્વામી આ ભક્ત આવ્યા એને પૂછ્યું કે તમે એકલા જ આવ્યા છો કે ના ના મારી યારે બીજો એક ભક્ત છે ને પહેલી વખત આવ્યો છે એને હું લઈને આવ્યો. તો એ ક્યાં? તો કે એ તો ઓલા સાધુ પાસે સીડીએ બેઠા છે કે પૂરું થઈ ગયું, એના કલ્યાણના નામે મીંડું થઈ ગયું કે હવે એ કોઈ દિવસ આ સત્સંગમાં આવશે નહીં, ભગવાન બાજુ એ વળશે નહીં કે. કારણ કે ઓલા સાધુનું કામ જ એ કે આ ટીકા ટિપ્પણી જ કર્યા રાખે, અહીંયા ન હોય ને આના અવગુણ અભાવ. અને માણસોને એવું કે જે પહેલી વખત આવતા હોય ને એને સાચી વાત કરતાં ખોટી વાત જલ્દી ગળે ઉતરી જાય. અને આજકાલનો જમાનો એવો છે, ખોટું તો એટલું રૂપકડું લાગે ને સાચું સોનું હોય એને પાછળ પાડી દે અને જલ્દીથી મનાઈ પણ જાય.